પહેરાવશો ને એટલે માલિક રાજી રાજી ને રાજી. ગોરખનાથે એવું જ કીધું છે કે જન્મ ટાણે જનની કહેવાણી અને પૂજા ટાણે દેવી. ગુરુ પ્રતાપે બોલ્યા ગોરખનાથ 4 જુગની વાણી. આજે તમે એમ કહો છો કે મારી કુળદેવી મહાકાળીમાં, પેલા ભાઈ કે મારી કુળદેવી આશાપુરા. કુળદેવી ગણો તો મહાકાળી ગણો, એ અસલી જે આપણી માતા છે એને જ ગણીજો. એવું 4 જુગમાં ગોરખનાથ મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, અમે કોઈ કહેતા નહીં. જો કુળની દેવી ગણતા જ હોય તો ઘણો અભ્યાસ કરવા જેવો છે. આપણો હિન્દુ ધર્મનો જો રામાયણ ગણો કે મહાભારત ગણો, એમાં ઘણું ગૂઢ રહસ્ય પડેલું છે. હજુ કોઈના સમજણમાં આવ્યું નહીં અમરતભાઈ. બીજી રામાયણની વાતો મહાભારતની વાતો જે આપણા સમજણમાં ઉતરી નહીં. એમાં હાલ તમે પૂછો, આપણે પતાકા 25 ભક્તો બેઠા છીએ તો ભાઈ લંકા કોને હળગાઈ? કોને હળગાઈ? કે હનુમાનજીને. આમ પછી જો તમે વગેનો એનું દ્રષ્ટોનો સાર કાઢો તો હનુમાનજી તો એમાં જોણતોય નહીં. હનુમાનજી જોણતા ઈવાના દાઢ વાળ્યો છે. હનુમાનજીને પકડ્યા ઈવોને તેલ વાળા ગોદરો કરી પૂંછડો બોધ્યો ઈવોને હળી ઈવોને ચોપી. હનુમાનજી તો બચવા માટે ભાગ્યો અને ગોદરું જો હળકતું પડ્યું લંકા બાપજી હળજી. બાકી હનુમાનજી હળગાઈ નહીં. એ તો છેલ્લે દાટ પાછા હળી ચોપવા વાળા આપણા જ છું, કે પરભાળા આપવાના નહીં. જો એટલો વિચાર કરી જો તો છેલ્લે હળી તો આપણા વાળા જ આપણે મૂકવાના, કોઈ બહારના આપવાના નહીં. માણસ જન્મ છે એટલે 2.5 થી 3 કિલોનો હોય અને માણસ મરે એની રખ્યા 2.5 થી 3 કિલો થાય છે. આ વચ્ચેનો ગીઝો ભરવા માટે એને કેટલા ઉથલ પથલ કરવા પડે છે વિચાર કરો તમે. ખાલી ગીઝો ભરવા માટે જ. બાકી જો રામાયણમાં જો સીતાજી થોડું બોલ્યા હોત તો રામાયણની થાપતા ના થોત. જસુભાઈ જો થોડું બોલ્યા હોત તો રામાયણ રચો નહીં. મહાભારતમાં દ્રૌપદી જો મૂંગો રહ્યો હોત તો મહાભારતનું સર્જન ના થયું હોત. બાકી રાવણની શું તાકાત હતી કે આવીને સીતાજી પાસે ભિક્ષા લેવા આવે ને સીતાજીનું ઉપાડીને લઈ જાય ને એ તાકાત હતી? એ આખી મહાકાળી જ હતી, આખી જોગણીનું સ્વરૂપ જ હતું. ખાલી દ્રષ્ટિ કરો ને તો રાવણની તો રાશિયા રાગ હાથમાં ના આવે. પણ એક લક્ષ્મણ રેખા જે મર્યાદા છે તમારા ને મારામાં સમજવા માટે એ મુકતા જ્યાં છે, બાપની મર્યાદા કે બહેરાની મર્યાદા કે દીકરીની મર્યાદા, એ મર્યાદા ભજનમાં મર્યાદા આવી જાય. બેઠા હોય કે ભાઈ ઘરમાં રહીને ભજન કરજો, ઘર એ મર્યાદા જ છે ભાઈ. આ તો કોઈ સીતાજીના સ્વયંવરમાં રાવણ જ્યો ને ધનુષ કોઈ તડકલે ભારે કોઈ ઉપાડ્યું ના. તો સીતા તો ખભા કરી લઈ લંકામ લઈ ગયો હતો. આમાં વાત મોન્યામાં આવે ખરીદાડો એટલે ઘણું ગૂઢ રહસ્ય પડી જોઈમાં એ જે આપણને કોઈ સમજણમાં ઉતરતો નહીં. એટલે માતા પિતાની સેવા કરજો, સાસુ સસરાની સેવા કરજો. બીજા ચોય આપણો કોઈ હાલ તો હું છે બધા જો તો ગુરુ બનાવો ટોકા પડી જ રહ્યા છે. એટલે તમને થોડું કોઈ લાગે સારું દાન પુણ્યનું કામ કરજો, કર્મ હારો કરજો, એવું ચાલુ રાખશો ને મારો વાલો આપોઆપ તમને ગુરુ મળી જાય. અમા પગલે તમને મળી જાય, કોઈ ગોતવાની જરૂર પડે નહીં. અને હા તો મારે તમને બતાવશે કે પરમાત્માને પામવા માટે કે અનુભવવા માટે કોઈ સાક્ષાત પરમાત્મા દર્શન કરવા તો આપણે આપવાના નહીં, પણ અનુભવ કરવાનો. આવા જો મહાપુરુષનો ભેટાળો થઈ જાય તો આપણો મનકો સુધરી જાય. વધારે સમય લેતો નહીં. આપણે તલજીરામનું સાંભળવા છે. બોલો સદગુરુ મહારાજનો જય. હવે સાંકરી નિવાસી તલજીરામ મહારાજની વિનંતી કરીએ.